પારડીના ઉદવાડા ખાતે રમણલાલ પંડ્યાની 101 વર્ષની જન્મદિવસની પરિવાર દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ઉદવાડા ભગવતી કોલોનીમાં રહેતા નિવૃત્ત શિક્ષક રમણભાઈ પંડ્યા ઉંમર વર્ષ 101 તેમની જન્મદિનની ઉજવણી તેમના નિવાસ સ્થાન ભગવતી કોલોની ખાતે તેમના 162 પરિવારજનો સાથે કેક કાપીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણી પ્રસંગે તેમના પુત્ર પૌત્ર વિદેશથી ખાસ જન્મદિવસની ઉજવણી પ્રસંગે આવ્યા હતા અને ઉજવણીના દિવસે રમણ દાદાના પોતાનું મનગમતું ભોજન પીરસાવ્યું હતું। સાથે દાદાને હાજર રહેલા સગા સંબંધીઓ જન્મદિનની શુભેચ્છા સાથે ભેટ આપવામાં આવી હતી અને દાદા હજુ પણ જુગ જુગ જીવોના તંદુરસ્તી દાદાની જળવાઈ રહે એવી પ્રભુને પ્રાર્થના કરી હતી। જ્યારે રમણ દાદા આજે 101 વર્ષના ઉંમરના થયા તો પણ ચશ્મા વગર વાંચી શકે છે। દાદાને ક્યારેય પણ દવા લીધી નથી, ક્યારેય પણ રોટલી અને ભાત ખાધા નથી। તેમના અર્ધાંગીની ઉમિયાબેનના જણાવ્યા મુજબ દીકરાઓને ભણાવવા માટે દેશના માજી વડાપ્રધાન એવા વલસાડ જિલ્લાના ભદેલી ગામના મોરારજી દેસાઈ પાસે જે તે સમયે લોન પણ માંગી હતી અને દાદાના 100 વર્ષ પૂર્ણ થતા સરકારે પેન્શન બમણું કર્યું હતું। દાદા નિયમિત સવારે ઉઠીને એકવાર ચા પીવે છે, પછી ડિનર અને લંચ સિવાય 24 કલાકમાં તેઓ કંઈ પણ ખાતા નથી। તેમજ રમણ દાદા માટે એક વાત અનોખી રહી છે કે દાદાના વાળ કાળા ઉગી રહ્યા છે અને તેઓના લગ્ન જીવનના 75 વર્ષ પૂર્ણ કરી તેની પણ આજે સાથે ઉજવણી કરવામાં આવી હતી અને દાદા દાદીને સંબંધીઓએ સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યા હતા। રમણલાલ પંડ્યા મારા મામાજી થાય છે અને મારે એક જ વાક્ય કહેવાનું છે કે બીંગ અ ડોક્ટર હું અમારી એક હેલ્થની ડેફિનેશન છે। હેલ્થ એટલે શું? આ સ્ટેટ ઓફ ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ એન્ડ ઇકોનોમિકલ ફાઇનાન્શિયલ વેલબિંગ અને બધું જ રમણ મામાને લાગુ પડે છે। એ બધી રીતે તંદુરસ્ત છે, સ્વસ્થ છે અને ભગવાનને એ જ પ્રાર્થના કે એમનું સ્વાસ્થ્ય આટલું જ સરસ રહે। આ સાથે બાના માટે શું સંદેશ આપવા અને બા માટે મારે એ કહેવાનું છે એ એમના અર્ધાંગીની સાચા અર્થમાં અર્ધાંગીની છે। બંનેવે સાથે શિક્ષિકાની નોકરી કરી એટલે કર્તવ્ય પણ સાથે નિભાવ્યું, આજે સંસાર પણ સરસ નિભાવ્યો અને સાથે એકબીજાનું સ્વાસ્થ્ય ની દરકાર કરતા આજે તંદુરસ્તીથી આનંદથી જીવે છે। એના માટે અમારા સૌની ખૂબ ખૂબ શુભેચ્છા। હાઈસ્કૂલ મારા મામાજી થાય એમને માટે એક જ વાક્ય કહેવાનું, શૂન્યમાંથી સૃષ્ટિ કેવી રીતે ઊભી થાય। એક સામાન્ય 100-125 રૂપિયાનો પગાર પ્રાઇમરી શિક્ષણમાં અને તેમાંથી અમેરિકાથી બધાને પહોંચાડવા તે શૂન્યમાંથી સૃષ્ટિ કેવી રીતે ઊભી થાય ત્યાં શ્રેષ્ઠ ઉદાહરણ મોરારજી કાકાએ પણ જેમને જોયેલા, જેમની સાથે રહેલા તેવા માણસ કે જેમણે ખરેખર શૂન્યમાંથી સૃષ્ટિ ઊભી કરી, એમનું ઉદાહરણ આપણે લેવા જોઈએ। આભાર। મણિશંકર પંડ્યાની 102મી વર્ષગાંઠ ઉજવીએ છીએ અને એટલો આનંદ છે કે આખો પરિવાર ભેગો થયો છે અને લગભગ 162 માણસનું પરિવાર છે અહીંયા। બાપુજીના બધા ભાણેજ અને ભણજાઓ એવરીબડી છે અને એટલો બધો આનંદ છે। તો આઈસ્ક્રીમ કેક ખાઈએ છીએ હમણાં અને પછી ઊંધિયું ને જલેબીનું મોટું જમણ છે। સો વી આર ગોના સેલિબ્રેટ ઇટ ઓલ વીક અને બાપુજી ને બા પણ એટલા બધા આનંદમાં છે કે અમે બધા 5 ભાઈ બહેનો અમેરિકા છીએ પણ વારાફરતી આવીએ છીએ અને ટેક કેર કરીએ છીએ। સો આજે મારી દીકરીઓ અમારી જોડે છે, મારા હસબન્ડ મારી જોડે છે। સો વી આર એન્જોયિંગ ઇટ સો મચ અને બાપુજીને બહુ વિશ કરીએ છીએ કે આવા ને આવા તંદુરસ્ત રહે અને ઘણું જીવે અને અમને છત્રછાયા મળતી રહે અને બાને પણ એટલી જ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને બધા અહીંયા આવીને એટલી બધી શુભેચ્છા પાઠવે છે એટલે ઇટ્સ ગોના ગો ઓન એટલે અમે એટલા બધા હર્ષના મારા આજે સેલિબ્રેટ કરીએ છીએ અને તમે બધા અમને આટલો બધો ઉત્સાહથી સેલિબ્રેટ કરાવો છો એટલા માટે તમારો પણ ખૂબ ખૂબ આભાર। અને દાંપત્ય જીવન હોય તો રમણલાલ પંડ્યા અને ઉમિયાબેનનું છે, એમના હાર્દિક શુભેચ્છાઓ। અને આટલું સરસ દાંપત્ય જીવન અત્યાર સુધીમાં મેં આ પહેલું જ જોયું છે અને આટલું સરસ સ્વાસ્થ્યભર એ લોકો જીવી ગયા એના માટે કુદરત ભગવાનની પણ મહેરબાની। અને મારે હજુ એક વસ્તુ એડ કરવાની કે આજની તારીખે પણ બા અને બાપુજીની યાદ શક્તિ એટલી બધી સ્ટ્રોંગ છે। અત્યારે પણ જો લોયરની જરૂર હોય તો બાપુજી હી કેન એડવાઇઝ સમબડી। સો એટલા બધા સ્વસ્થ છે। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।